श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। श्री गोकुल नाथ की जय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। प्राकृत धर्मनाश्रयम् अप्राकृत निखिल रूप धर्ममिति निगम प्रतिवाद्यम यत्तच्छुदम साकृति स्तोमी। प्यारा आत्मीय वैष्णवजन, आप सर्वने मारा जय श्री कृष्ण છે। ભગવત કૃપા પ્રભુનો અનુગ્રહથી આપણે સર્વ શ્રી ભગવદ્ ગુણાનુવાદનું ચરણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે અત્યાર સુધીમાં પ્રેમ સ્વરૂપ પર વ્રજના મહાત્મય, શ્રી ઠાકોરજી અનેકવિધ પ્રકારની વડાઈઓ, શ્રી મહાપ્રભુજીની વડાઈ ઇત્યાદિ, શ્રી યમુનાજીની વડાઈ આપણે સત્સંગ કરી ચૂક્યા છે। મને એક હૃદયમાં ભાવ જાગ્યો કે કોઈ ભગવતીનું નિમિત્ત બનાવી અને કોઈ ભગવતીના હૃદયમાં બિરાજે છે, ભગવત ભાવરસ છે, એની કૃપા આપણે લેવાનો પ્રયત્ન કરીએ। શ્રી ગોકુલનાથજીએ આપણા સર્વ પર મહદ કૃપા કરી કે આ પુષ્ટિ માર્ગીય જીવન પ્રભુ સુખાર્થ માટે કેમ જીવી શકાય એ અનુસંધાનિત ભાવપક્ષ આપણો કેટલો મજબૂત અને તીવ્ર તાપવાળો બને અને પ્રભુ માટેના જે અહોભાવ જે પ્રગટ થવો જોઈએ એના માટે આપણાને શ્રી ગોકુલના જે 284 વૈષ્ણવની વાર્તા જે આપી છે, આ 284 વૈષ્ણવ જે ભગવદીય થઈ ગયા છે એમાં 84 સર્વ શ્રી મહાપ્રભુના શ્રીઅંગ સંબંધી છે 84 વૈષ્ણવ, અને 252 વૈષ્ણવ પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના શ્રીઅંગ સંબંધી છે। આપ શ્રીના ભૌજી મહારાજ જ્યારે એક વખત બિરાજે છે અને કહે છે કે આ વૈષ્ણવ જે છે એ કોણ છે, ત્યારે આપ શ્રી સ્વમુખથી આજ્ઞા કરી કે આ મારા શ્રીઅંગ સંબંધી છે। શ્રી રૂક્ષ્મણી બહુજીને સંશયાત્મક પ્રકાર થયો છે, ત્યારે સંશયાત્મકનું સમાધાન કરવા માટે એક વખત ચાચાજી પોતે માર્ગમાં પસાર થઈ રહ્યા હતા અને ચાચાજીને પગમાં ઠોકર લાગી। ઠોકર લાગતા એમના ચરણમાંથી લોહી પણ નીકળતું હતું અને અહીંયા આગળ જ્યાં બિરાજી રહ્યા છે રૂક્ષ્મણી બહુજીની બાજુમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ, ત્યારે આપશ્રીની આંખ દુખવા લાગી, આંખમાં રાતાશ આવી ગઈ। ત્યારે બહુજી મહારાજે કીધું છે કે આપણે શું થયું? ત્યારે કે ચાચાજીને પગમાં ઠોકર લાગી છે તેથી મારી આંખ દુખે છે। વાસ્તવમાં જ્યારે તપાસ કરી કે હા ચાચાજીને પગમાં ઠોકર લાગી છે તો યાં ગળી કે ચાચાજી શ્રી ગુસાઈજી પ્રભુજીના કીકીનું સ્વરૂપ છે। આ પ્રમાણ આપ્યું, આ પ્રમાણ સહ શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવ ભગવતી છે આપસેના શ્રીઅંગ સંબંધી છે। આ પ્રમાણ આપણાને આપે છે। તો એવા આપશ્રીના લાડીલા નિજજન, એ નિજજન પૈકી 252માં બિરાજમાન 21મી વાર્તા છે। આપ સર્વ વૈષ્ણવનું અવગાહન તો ઘરે કરી શકશો, પરંતુ એ વાર્તામાં બિરાજતા ભગવતીના ચરિત્રને યાદ કરી એ ભગવતીના હૃદયમાં બિરાજતા ભાવને આપણે હૃદયથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું। વાર્તામાં શરૂઆતમાં જે વાર્તાનું ભાવપ્રકાશ શ્રી હરિરાયજીએ એનું ભાવપ્રકાશ લખેલો છે, એ વાર્તાની શરૂઆત જે છે હું સંક્ષિપ્તમાં કહી અને વિશેષ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે શ્રી ગુસાઈજીના સેવક એક ગરીબ પટેલ જે ગુજરાતનો રહેવાસી હતો, આ પટેલ સેવક જે હતો એ રાજસ ભક્ત હતો અને આ રાજસ ભક્ત લીલામાં માલિની સ્વરૂપ હતા। આપશ્રીનું સખી સ્વરૂપ હતું માલિની સ્વરૂપ, અને આ માલિની સખી એ રૂપમંજરીના નામથી રૂપમંજરીમાંથી પ્રગટ થયેલી, એના ભાવરૂપ પ્રગટ થયેલી છે। તો અહીં આગળ શ્રી પટેલ વૈષ્ણવ જે છે એનું ગોલોક લીલાધામમાં શું એનો સ્વરૂપ છે
અને એ કોના થકી પ્રગટ્યા છે એ આપણને સમજાવ્યું છે. સહજતાથી સમજ પડી જાય એવું છે કે કુમારિકાના યુથના સખીજન છે અને કુમારિકા યુથના સખીજન જે રૂપમંજરી છે એમના ભાવથી એ માલિની સ્વરૂપ સખીની સેવા ત્યાં ગોલોક લીલાધામમાં કરી રહ્યા છે. અને એ ભૂતલ પર એક ગરીબ પટેલ વૈષ્ણવ તરીકે આપનો જન્મ થયો છે. ગુજરાતમાં કણબી પટેલને ત્યાં આપસીનો જન્મ થયો છે આ ભગવતીનો. આ ભગવતી સર્વદા, કારણ કે મેં પહેલાં સત્સંગોમાં પણ કહી ચૂક્યો છું કે જ્યારે પ્રભુ આ દૈવી જીવને ભૂતલ પર મોકલે છે ત્યારે બીજભાવ સ્થિત કરીને મોકલે છે. એ 284 વૈષ્ણવની જેમ આપણે પણ આવ્યા છે તો આપણી ભીતરમાં પણ એ બીજભાવ છે, પરંતુ એ અંકુરિત નથી થયો. એ અંકુરિત થાય ત્યારે એ ભાવની પ્રજ્વલતામાં આપણાને 284 વૈષ્ણવ જેવા શાનુભવનો રસાનંદ આવી શકે. તો આ વૈષ્ણવરાજ પોતાના મૂળ સખી ભાવના બીજ લઈ અને ભૂતલ પર આપશ્રીનો જન્મ થયો છે. કણબી પટેલને ત્યાં આગળ અત્યાધિક ગરીબ છે. વાર્તાના પ્રકારમાં આ પટેલ વૈષ્ણવનો જન્મ થતાં એમના પિતાજીનું મૃત્યુ થયું છે. પિતાજીનું મૃત્યુ થતાં સ્વાવલંબી જીવન પોતાના પર આવી ગયું છે અને આપ સમય જતાં 15 વર્ષના થયા છો ત્યારે આપની માતૃચરણ માતાશ્રીનું પણ મૃત્યુ થયું છે. પોતે નિસાધન છે, દ્રવ્ય નથી, ગરીબ છે અને એને નાતે પોતાનું સ્વ ઉપાર્જન પોતે કરવાનું હોવાથી આ વૈષ્ણવરાજ હમાલી કામ કરી રહ્યા હતા. પોતાનું જીવન નિર્વાહ કરવા માટે હમાલી કામ. મોટાઓની વાણી અત્યાધિક ગૂઢ રહસ્યમય ભરેલી હોય છે. અને હમાલી કામ ક્યાં કરતા હતા? એક તળાવ હતું, એમના ગામના ભાગોળે એક તળાવ હતું. તળાવની નિકટના તટ પર માટી ખોદકામની હમાલી કરતા હતા. ઠીક છે, આ પ્રસંગ આટલો છે. ત્યાર પછી બીજો પ્રસંગ, પરંતુ આટલી 3 રીતિને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવત કૃપાના જીવો જે હોય છે, આ જીવ દૈવી જીવ છે, બીજભાવ લઈને બિરાજ્યા છે, ભૂતલ પર પ્રગટ થયા છે, જન્મ થયો છે એમનો. તો જન્મતાની સાથે આ વૈષ્ણવના હૃદયમાં ભગવત કૃપાનું વરણ એવું થયું કે એને સમસ્ત સંસારની આસક્તિઓ દૂર થઈ ગઈ. કારણ કે જન્મતાની સાથે પિતા ન રહ્યા, 15 વર્ષની મુગ્ધ અવસ્થાએ માતાજી ન રહ્યા, પોતે સ્વતંત્ર એકલા રહ્યા. અને એ પોતે સ્વતંત્ર એકલા હોવાથી સંસાર આસક્તિ બિલકુલ ન હતી. એમનામાં સંસારની કોઈ આસક્તિ નથી. એવા સંસાર આસક્તિ રહિત, એવા અનાસક્ત ભગવતીએ પોતે પોતાના સ્વજીવનના નિર્વાહ માટે હમાલીનું આપ કરી રહ્યા હતા ત્યાં તળાવના તટ પર. હમાલી શબ્દ એટલો સુંદર વાપર્યો છે મોટાઓએ કે હમ વત્તા આલી ઇતિ હમાલી. હમ કહેતા સ્વસ્વરૂપ, હમ એટલે પોતે, પોતે એટલે પોતાનું સ્વસ્વરૂપ, અને આલી કહેતા સખી. પોતાના સ્વસ્વરૂપનો સખી ભાવ જે હતો એ સખી ભાવથી જ પોતે અહીં આગળ તળાવના તટ પર ટેલ એટલે મજૂરી કરતા હતા અથવા તો હમાલી કરતા હતા. તો હમાલીનો અર્થ પ્રાકૃત રીતે મહાત્મ્ય પ્રકારે જોવા જાય તો મહાત્મ્ય પ્રકારે આ ગરીબ નિર્ધન આ ભગવતી વૈષ્ણવ જે હતા, પટેલ વૈષ્ણવ, પોતે ત્યાં ખોદકામ કરતા હતા. મજૂરી કહેવાય જેને, ખોદકામ કરતા હતા અને પોતાનો નિર્વાહ કરતા હતા. પરંતુ અહીં આગળ વાર્તા સાહિત્યમાં હમાલી શબ્દ વાપર્યો છે. તો હમાલી શબ્દની ભીતરમાં, કારણ કે શબ્દ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે અને અક્ષર બ્રહ્મને ભેદીને ભીતરમાં જાઓ તો અક્ષર બ્રહ્મની ભીતરમાં જાઓ તો વ્યાપી વૈકુંઠને એની ભીતરમાં જાઓ તો વ્રજધામ પૂર્ણ પુરુષોત્તમનો ભાવ પ્રગટ થતો હોય છે. તો અક્ષર બ્રહ્મની ભીતરમાં એટલે શબ્દની ભીતરમાં જવું છે. તો હમ કહેતા પોતાનું સ્વસ્વરૂપ અને આલી કહેતા એ સખી સ્વરૂપ, જે નિત્ય ગોલોક લીલાધામમાં આ માલિની સ્વરૂપ સખી ભાવ છે, એ માલિની સખી ભાવથી પોતે તળાવના તટ પર કામ કરી રહ્યા હતા. તળાવનો તટ, જો કેટલો સુંદર શબ્દ વાપરે છે. નદીનો તટ નથી, તળાવનો તટ કીધો. તો આગળ જે તળાવનો તટ કહે છે એ તળાવનો તટ શું છે? જલરાશિથી ભરેલો છે, જલરાશિથી ભરેલો છે. અને એ જલરાશિ કોની? તો આધ્યાત્મિક રીતે, આધિભૌતિક રીતે તળાવ લાગે, પરંતુ આધિદૈવિકના ભાવ પ્રકાશમાં જઈએ આપણે તો જે નિત્ય પોતાના માલિની સ્વસ્વરૂપ જે છે, સખીભાવનું સ્વરૂપ જે છે, એ સખીભાવના સ્વરૂપથી આ પુષ્ટિ માર્ગ કેવો છે?
આ પુષ્ટિમાર્ગ રસનો સાગર છે, આ પ્રેમનો સાગર છે પુષ્ટિમાર્ગ. તો એ સાગરના તટ પર હજુ ભીતરમાં પ્રવેશ નથી થયો, તટ પર કામ કરી રહ્યા હતા. એનો અર્થ એવો કે જ્યાં સુધી આચાર્ય શ્રી મહાપ્રભુજી, આચાર્ય શ્રી ગોસાઈજી પ્રભુચરણ, જ્યારે શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ નથી થતો ત્યાં સુધી આ પુષ્ટિમાના તટ પર પોતે પોતાના તાપાત્મક ભાવથી ટહેલ કરતા હોય છે. પરંતુ જ્યારે બ્રહ્મ સંબંધ થઈ જાય છે ત્યાર પછી એ પુષ્ટિ રસસાગરમાં પોતાને ડૂબકી લગાવાય છે, અધિકાર મળે છે, એ સેવાકીય અધિકાર મળે છે. બ્રહ્મ સંબંધ નથી થયો ત્યાં સુધી એ તટના એ કિનારે પર એને પોતાના તાપાત્મક ભાવને પ્રજ્વલિત રાખી અને ત્યાં સેવાકીય પ્રકાર સિદ્ધ કરે છે. આ પ્રકારની સૂક્ષ્મ ભાવનાનો એમાં દર્શન થાય છે આપણને કે તલાવ કહેતા પુષ્ટિ રસસાગર છે, તટ કહેતા પુષ્ટિની ભીતરમાં જવાનો પ્રવેશ નથી, માટે તટ પર, અને હમાલી કહેતા પોતાનું જે સ્વસ્વરૂપ છે એ ભાવથી, તાપાત્મક ભાવથી પોતે ટહેલ કરી રહ્યા હતા. સમય જતાં આ ભગવતી જ્યાં આગળ પોતાના ગામમાં આ રીતનો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. અહીં આગળ જીવન નિર્વાહનો અર્થ પણ જુદો થાય છે. અર્થોપાર્જન કરવું, ઉદર ભરવું એ આદિ ભૌતિક જગતના માનવ માટે હોય, પરંતુ ભગવતીનો ભાવ તો આત્મપોષણનો હોય, પોતાના ભીતરમાં બિરાજતા ભાવરસના પોષણનો હોય, અને એનાથી એ નિર્વાહ પોતાની આત્માનો કરતો હોય છે. સમય જતાં શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ દ્વારિકા પધારી રહ્યા હતા, અને દ્વારિકા પધારતા રસ્તામાં આ પટેલ વૈષ્ણવનું એક ગામ આવ્યું, અને ગામના એક તળાવે આપશે મુકામ કર્યો છે. જો અહીં આગળ પ્રમેય કૃપાની સ્થિતિ સિદ્ધ થાય છે કે જ્યારે એ ભગવતીના હૃદયમાં એ તાપાત્મક ભાવ હતો, એ તાપાત્મક ભાવને લીધે આ દૈવી જીવ છે. કારણ કે ગોસાઈજી પ્રભુચરણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્વરૂપથી પરદેશ ગમન કરી દૈવી જીવનો અંગીકાર કરવા માટે આ પરદેશ ગમન કરી રહ્યા હતા. અને અહીં આગળ આ ગામમાં પણ આ પટેલ વૈષ્ણવ સહિત અનેક દૈવી જીવો છે. તો એ દૈવી જીવોને શરણે લેવા માટે આ પટેલના ગામને પોતે મુકામ બનાવ્યો છે. તળાવના કિનારા પર, તટ પર ત્યાં આગળ આપસી બિરાજ્યા છે. આ પટેલ વૈષ્ણવરાજ નિત્યક્રમ મુજબ પોતે માટી ખોદવાનું એ હમાલી કરી રહ્યા છે. અહીં માટી ખોદવાનો અર્થ પણ સુંદર પ્રગટ થાય છે. માટી શું છે? માટીને શું કહેવામાં આવે? રજ કહેવામાં આવે, રજ. જેવી રીતે શ્રી યમુનાજી આધિદૈવિક સ્વરૂપ બિરાજી રહ્યા છે, અને એમની તટમાં જે વાલુકા જે છે એ રજ છે. રજ કહેતા એ સ્નેહ છે, એ પ્રેમ છે, સાક્ષાત એનું સ્વરૂપ છે. તો અહીંયા આગળ પોતે પોતાના ભાવનું પોષણ અત્યાર સુધી આ તળાવના તટ પર એ રજ નામ એ સ્નેહ, માટી નામ એ રજ છે, રજ નામ એ સ્નેહ છે, એ પોતે પોતાના ભીતરના ભાવનું પોષણ કરી રહ્યા હતા. એટલે કે પોતાના ભીતરના આંતરભાવની સ્થિતિમાં એ તાપાત્મક ભાવથી ત્યાં આગળ એ પોતે હમાલી કરી રહ્યા હતા. જ્યારે એનો ઉત્તમ તાપાત્મક ભાવ જોયો, એ શ્રી ગોસાઈજી પ્રભુચરણ અંતર્યામી છે, માટે ત્યાં આગળ મુકામ કર્યો છે. અને મુકામ કરતાની સાથે જ્યારે એ તાપભાવને જ્યારે એ ઉદ્યમ કરી રહ્યા છે, હમાલી કરી રહ્યા છે પટેલ વૈષ્ણવ, ત્યારે એમને દર્શન થાય છે શ્રી ગોસાઈજી પ્રભુચરણના. શ્રી ગોસાઈજી પ્રભુચરણનું દૈદીપ્યમાન દિવ્ય પ્રેમ પુંજનું સ્વરૂપ અત્યાધિક લાવણ્ય આકર્ષિત એવું છે સ્વરૂપ. ગોવર્ધન ધરણનું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, એ સ્વરૂપની જ્યારે ઝાંખી થાય છે, જ્યારે એને દર્શન થાય છે, ત્યારે એ સ્વરૂપની આકર્ષિતતામાં, કારણ કે એ કૃષ્ણનું જ સ્વરૂપ ગણાય કે કર્ષતિ આકર્ષિતિ ઇતિ કૃષ્ણ, એ ભાવ અનુસાર આ વૈષ્ણવના હૃદયના ભાવનું ત્યાં ખેંચાણ થયું. અને ખેંચાણ થતાની સાથે એને દ્રઢ વિશ્વાસ બેઠો કે આ જે બિરાજમાન છે મહારાજ એ ચોક્કસ દિવ્ય છે, અને એ છે મારો ભાવમાં પ્રવેશ કરાવશે. આપ ત્યાં ગયા છો વૈષ્ણવરાજ, અને બહુ જ દીનતા, કારણ કે આ વૈષ્ણવનું સ્વરૂપ દીનતાનું એક મૂર્તિમંત સ્વરૂપ છે. એનામાં દીનતા ભાવ છે. ભગવતીમાં હંમેશા દીનતા હોય, અને દીનતાથી જ ભગવતી ભાવ ઉત્કૃષ્ટ પ્રગટ થતો હોય છે. જેનામાં દીનતા નથી એમાં ભગવતીય ભાવ ઉત્કૃષ્ટ નથી થતો. તો ભગવતીયનું જ્યારે દર્શન કરો તો ચોક્કસ એની ભીતરમાં આ જ પ્રકારનું બિરાજતા હોય છે, દીનતા. તો એ દીનતાથી પોતે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણના સન્મુખમાં ગયા છે, અને આપ એના ચરણોમાં પોતે વિનંતી કરી છે કે મહારાજ મારો અંગીકાર કરો, મને સેવક બનાવો.
શ્રી ગોસાઈજી પ્રભુચરણ અંતરના ભાવને જાણવાવાળા હોવાથી એને પોતાને નામ નિવેદન આપી પોતે સેવક કર્યા છે. અહીંયા આગળ જ્યારે ગોસાઈજી પ્રભુ બિરાજી રહ્યા છે અને પટેલ વૈષ્ણવરાજ હમાલી કામ કરતા દર્શન થયા છે, તો દર્શનનો પ્રકાર શું હોય છે? જ્યાં પોતાના હૃદય ચક્ષુથી જ્યારે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણને જ્યારે ઝાંકી કરી રહ્યા છે, તો તે વખતે દર્શનનો પ્રકાર થયો છે અરસપરસ. શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે પણ એ પટેલ પર દ્રષ્ટિ ગઈ છે અને પટેલની પણ દ્રષ્ટિ ગોસાઈજી પ્રભુના મુખારવિંદ પર ગઈ છે. ત્યાં આગળ દર્શનનો પ્રકાર સમર્પણની સ્થિતિ ઉભય સ્વરૂપે ત્યાં આગળ પ્રગટ થાય છે. કારણ કે દર્શનની વ્યાખ્યાતા એ છે કે દીનતા સહિત રસનું સમર્પણ ઇતિ દર્શન. દીનતા સહિત રસનું સમર્પણ જ્યાં થતું એને દર્શન કહેવાય. તો જે દીનતા સહિત રસનું સમર્પણ દ્રષ્ટિ પડતામાં થઈ રહ્યું છે એના હૃદયમાંથી, અને પ્રભુ પણ કૃપા રસનું પોતાના નેત્ર દ્વારા અમી રસનું જ્યાં કૃપા કરી રહ્યા છે, માટે શ્રી ગોસાઈજી પ્રભુ જાણ્યું કે આ દૈવી જીવ છે, એને નામ નિવેદન આપી અને બ્રહ્મ સંબંધ કરાવ્યો છે. વાર્તા પ્રસંગમાં જ્યારે શરણે લે છે ત્યાર પછી તો વાર્તા પ્રસંગમાં એવું લખવામાં આવે છે કે સમય જતાં એમના ગામમાંથી વૈષ્ણવનો એક સંઘ ગુજરાતથી શ્રીનાથજી અને શ્રી ગોસાઈજીના દર્શનાર્થે નીકળ્યો છે. આ વાર્તા સાહિત્યમાં આ પ્રકારથી છે. વચ્ચે ક્રમ નથી બતાડતા. તો વચ્ચે ક્રમ નથી બતાડતા કારણ હું ઘણી વખત કહેતો હોય વાંચ્યું કોને કહેવાય? જ્યાં બ્લેન્ક જગ્યા હોય અને એમાં આપણાનો ભાવ આપણી દ્રષ્ટિ હૃદયથી જાય તો વાંચ્યું કહેવાય. ભલા વૈષ્ણવો 284 ભગવતી વૈષ્ણવના જીવનને જ્યારે પોતાના અવલોકિત કરી આત્મસાત કરવા હોય તો એકલા અક્ષરો વાંચવાના ન હોય. એ જે બિરાજમાન સ્વરૂપ છે, શ્રી ગોસાઈજીનું હોય, એ પટેલ વૈષ્ણવનું હોય, અન્ય કોઈ જે વાર્તા છે એમાં જે કોઈ સ્વરૂપો આવતા હોય, એ સ્વરૂપોની ભીતરમાં હૃદયમાં જવાનું છે. જો એ વાર્તામાં બિરાજતા સ્વરૂપોની ભીતરના હૃદયમાં આપણે જઈશું તો એ ભીતરમાંથી એ વૈષ્ણવ, એ પાત્રો, એ વાર્તામાં જે કંઈ સ્વરૂપ, એ સ્વરૂપોના સુંદર ભાવોનું દર્શન અને પાન આપણાને કરવા મળશે. અન્યથા શ્રી ગોકુલનાથજીએ લખેલા અક્ષરો, શબ્દોને, વાક્યોને, પેરેગ્રાફને વાંચશો અને સ્થૂળ અર્થ પ્રગટ કરશો તો એમાંથી સુધારસનો આનંદ અથવા આપણા ભાવનું પોષણ નથી થતું. આપણે એ વાર્તા સાહિત્યમાં બિરાજતા જેટલા બી સ્વરૂપો એના હૃદય સુધી પહોંચવાનું છે. તો આ ભગવતી વૈષ્ણવ જ્યારે શરણે ગયા છે, તો ભગવતી વૈષ્ણવ જે પટેલ વૈષ્ણવ હતો અને શ્રી ગોસાઈજી પ્રભુ, કારણ કે એક મેળ છે બ્રહ્મ સંબંધ થયા થકી પછી પટેલ વૈષ્ણવ પોતે પૂછે છે અથવા તો અન્ય વૈષ્ણવ પર કે કૃપાનાથ મોકો ક્યાં આજ્ઞા હે? અને જ્યારે આ પ્રકારની વિનંતી કરે છે ત્યારે કૃપાનાથ કહે છે સ્વરૂપ પધરાય કે ડીકે ભાતી સેવા કર્યો. તો આગળ એવો કોઈ પ્રકાર સિદ્ધ નથી બતાડ્યો. એવો કોઈ પ્રકાર ન વૈષ્ણવરાજે આજ્ઞા માગી છે ન શ્રી ગોસાઈજી પ્રભુચરણની સેવા પધરાવી છે. તો એ બ્લેન્કમાં નથી લખ્યું તો નથી લખવાનો ભાવાર્થ શું થાય છે? એનો હૃદય ભાવ શું પ્રગટ થાય છે કે આ વૈષ્ણવ જે પટેલ વૈષ્ણવ હતા એ નિત્ય કારણ કે હમાલી કરતા હતા. હમાલીનો અર્થ મેં પહેલાં પણ કીધું કે પોતાના સ્વયં સ્વરૂપ જે છે, જે સખી આલી એટલે સખી ભાવ છે, એ સખી ભાવની રસગોપ્યતા રાખવા માટે મોટા વાણી શબ્દ મૂક્યો હમાલી. કારણ કે એની ભીતરમાં જે ભાવ છે એ ભાવની રસગોપ્યતા રાખવા માટે હમાલી શબ્દ મૂક્યો અને વૈષ્ણવરાજ એ જ પ્રકારથી નિર્વાહ કરતો હતો. તો પોતાનું મૂળ સ્વરૂપ તો માલિની સ્વરૂપ છે. આ માલિની સ્વરૂપની ગોલોક લીલાધામમાં જે સેવા હતી કે શ્રી ગોવર્ધન ધરણને માલાજી સિદ્ધ કરી અંગીકાર કરાવવાની સેવા હતી. એની સેવાથી ગોસાઈજી પ્રભુચરણ જાણતા હતા કે આ સેવકની સેવા તો આ છે, માટે એ સેવા છે, માટે એને અલાયદા સેવા પધરાઈ નથી. અને આ પટેલ વૈષ્ણવને પણ પોતે પોતાના ભાવમાં સ્થિત હતા. એ તાપભાવ પોતાના માલિની સ્વરૂપનો હતો, માટે એમને પણ કોઈ આજ્ઞા માગી નથી કે કૃપાનાથ મોકો ક્યાં કર્તવ્ય હે. તો અરસપરસ શ્રી ગોસાઈજી પ્રભુચરણ પણ અંતરનું જાણતા હતા અને વૈષ્ણવ પોતે પોતાના સ્વરૂપનો ભાવને પણ કે મારી તો આ જ સેવા છે. આ પ્રકારથી એ ન લખ્યું હોવા છતાં પણ એમાં ભાવ દર્શન થઈ રહ્યા છે. વાર્તા આગળ પ્રસંગ લે છે કે એક વખત વૈષ્ણવનો સંઘ શ્રી ગુજરાતથી લઈ શ્રીનાથજી અને શ્રી ગોસાઈજીના દર્શનાર્થે પ્રસ્થાન કર્યું છે, નીકળ્યો છે. આ વૈષ્ણવ અને એમાં એવું છે કે ઘણા સમય પછી દર્શન તો થઈ ગયા, બ્રહ્મ સંબંધ થઈ ગયું, પછી ઘણા દિવસો પછી એના ગામમાંથી આ સંઘ નાથદ્વારે શ્રીનાથજીના દર્શન માટે અને શ્રી ગોસાઈજી પ્રભુજીના દર્શન માટે નીકળ્યો છે. ઘણો સમય થયો છે
અને આ માલિની સ્વરૂપ પટેલ વૈષ્ણવરાજ જ્યારે દર્શનથી કૃપારસનું પાન કરવા મળ્યું છે, શ્રી ગોસાઈજી પ્રભુચરણે જ્યારે નામ નિવેદન કરાવ્યું છે ત્યારે એની ભીતરમાં જે સ્વરૂપ સ્થિત કર્યું છે એ સ્વરૂપ સ્થિતિમાં પોતે એટલા નિમગ્ન રહેતા હતા અને નિમગ્ન રહેવાથી એમને તાપ ઘણો રહી આવતો હતો કે પુનઃ ક્યારે પછી ગોસાઈજી પ્રભુચરણની સન્મુખતા મને મળશે. એનો પ્રભુને પુનઃ દર્શનાર્થ માટે એને પણ એટલો ઉત્કૃષ્ટ તાપ હતો અને તાપનું દાન કરવાવાળા શ્રી ગોસાઈજી પ્રભુચરણ હતા. કારણ કે આપશ્રી એના પર કૃપા કરવી હતી અને નિજ ગોલોક લીલાધામની સેવા જે છે એ સેવામાં પરિણમિત પુનઃ એને પરોવવાના હતા. માટે એને વિયોગાત્મકનું સુખદાન દીધું છે, વિપ્રોગ્રસ્તનું સુખદાન દીધું છે, એને અવેર કરાય છે. એ અવેરમાં એના ભીતરમાં એના હૃદયના ભાવોની સ્થિતિ જે પ્રકારની બનવી જોઈએ એ પ્રકારની બનાવવા માટે કે જે મારા શ્રી ગોવર્ધન ધનને લાયક એના ઉત્તમ ભાવ પ્રગટ થઈ જાય, એ ઉત્તમ ભાવ પ્રગટ કરાવવા માટે શ્રી ગોસાઈજી પ્રભુચરણે ઘણા દિવસો પછી આ એમના જ ગામમાં આ સંઘ ગોસાઈજીના દર્શનાર્થે જવા માટે નીકળે છે. કારણ કે જ્યારે આ તલાવના તટ પર ત્યાં બિરાજે છે ગોસાઈજી, ત્યારે એ ગામના અનેક વૈષ્ણવ બી શરણે આવ્યા છે. એ પણ દેવી જેવો છે, એ બી શરણે આવ્યા છે. એ શરણે આવ્યા છે માટે એ વૈષ્ણવના મિસથી આ માલિની સ્વરૂપ આ પટેલ વૈષ્ણવને પોતે પોતાની સન્મુખતા લાવવા માટે આ સંઘને આ પ્રેરિત કર્યા ગોસાઈજી પ્રભુચરણે કે શ્રીનાથજી બાવાના દર્શન હશે, ગોસાઈજી પ્રભુચરણના દર્શનાર્થે સંઘ પ્રસ્થાન કરવા માટે. હવે બધા વૈષ્ણવો તો તૈયારી કરી દીધી કે આપણે દર્શનાર્થે સંઘમાં જવાનું છે, એટલે પોતપોતાનો ખર્ચ અને સરંજામ, કારણ ગુજરાતથી ગોકુળ સુધી જવાનું છે, સમયની અવધિ મહિનો 2 મહિના લાગી જાય, તો મહિનો 2 મહિના માટે નિર્વાહ જે કરવાનો છે એ નિર્વાહનું ભાતું પોતે બાંધી દીધું. ખર્ચ અને સરંજામ શબ્દ મૂક્યો છે, સુંદર શબ્દો છે, ખર્ચ અને સરંજામ. એ લોકોએ તૈયારી કરી છે. અને આ મારા પટેલ વૈષ્ણવ તો નિર્ધન છે, એની પાસે દ્રવ્ય નથી, એ નિર્ધન છે, તો એ પોતે શું પોતે ખર્ચ અને સરંજામ લઈ શકે? એ પૂર્વ તૈયારી શું કરી શકે? અન્ય વૈષ્ણવે પોતે પૂર્વ તૈયારી કરી દીધી છે. પૂર્વ તૈયારી કહેતા એ ખર્ચ એટલે કે જે પોતે સકામ ભાવ છે, એમનો ભાવ થોડો સકામ છે અને સકામ ભાવ હોવાથી પોતાની પાસે જે છે, જે પોતાની પાસે જે છે એ ભાવનું ભાતું એ વૈષ્ણવના સંઘમાં બી છે, એ ભાવનું ભાતું, પરંતુ એ ભાવમાં એમને સકામ ભાવ છે, મનોરથ છે કે મારે શ્રીનાથજી બાબાના દર્શન કરવા છે, ગોસાઈજીના દર્શન કરવા છે. જ્યારે આ વૈષ્ણવ તો પ્રમેય કૃપા થઈ કે એ જતા હતા અને સંઘનો એને સથવારો મળવાનો હતો. એને પૂર્વ આયોજન કે પૂર્વ રીતે નિર્ધારણ નહોતો કર્યો કે મારે ગોસાઈજીના દર્શન કરવા જવું છે, શ્રીનાથજી બાબાના દર્શન કરવા જવું છે. સંઘના મિસથી એને જવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. માટે એની પાસે કોઈ પૂર્વ તૈયારી નથી, એની પાસે કોઈ ધન સંપત્તિ નથી, એની પાસે કોઈ દ્રવ્ય નહોતું, એ નિર્ધન હતું. અહીં પુષ્ટિમાર્ગમાં 292 નિર્ધન શબ્દ મૂકે છે ત્યારે પણ એટલો આનંદ આવે છે કે વૈષ્ણવની હૃદયની ભાવસ્થિતિ કેટલી સુંદર દર્શન કરાવે છે ગોકુળનાથજી. કે નિર્ધન કોણ હોય? કે જેના હૃદયમાં નિર્વિધ આનંદ પ્રગટ થતો હોય. નિર્વિધ આનંદ જેના હૃદયમાં હોય ને એને નિર્ધન કહેવાય. કારણ કે નિર્વિધ ધન શબ્દ છે. ધન શબ્દ કોને માટે હોય? ધન શબ્દ પ્રભુ માટે વપરાય, ઠાકોરજી માટે. ધન હિત ધર્મ હિતે ધન પાયો, યહ ધન ધર્મ હિતે ધન પાયો. કે સેવાકીય પ્રકારથી અમે આ અમૂલ્ય ચિંતામણી સ્વરૂપ ધન સ્વરૂપ શ્રી ઠાકોરજી અમને મળ્યા છે. પુષ્ટિમાર્ગમાં સૌથી કોઈ શ્રીમંત કોણ હોય? આપણે આધિ ભૌતિક જગત જો વાર્તા આગળ, આધિ ભૌતિક જગતમાં સૌથી માલદાર શ્રીમંત કોણ હોય? આપણે જાણીએ છીએ જેની પાસે બહુ જ દ્રવ્ય હોય, બહુ જ ધન હોય, સૌથી વધારે ધન હોય એને ધનવાન કહેવાય, એ શ્રીમંત કહેવાય, શ્રીમંત કહેવાય. તો પુષ્ટિમાર્ગમાં શ્રીમંત કોણ છે? જેની પાસે શ્રી ઠાકોરજી છે. ગોલોક લીલાધામમાં નિત્ય સિદ્ધાર્થ સ્વામીજી શ્રીમંત છે અને ભૂતલ પર મારા મહાપ્રભુજીના કૃપાપાત્ર દૈવીજીઓ જેના માથે શ્રી ઠાકોરજી બિરાજે છે એ સૌથી દુનિયાના મોટામાં મોટા શ્રીમંતો છે. અને શ્રીમંત કહેતા નિર્ધનતાનો ભાવ, નિરપેક્ષ ભાવ, નિષ્કામ ભાવ, નિર્ગુણ ભાવ એ નિર્ધન હોય છે. કારણ કે નિર્વિધ આનંદ, કારણ કે પ્રભુનું સ્વરૂપ કયું છે? એ ધન કહેતા ઠાકોરજી, ઠાકોરજીનું સ્વરૂપ આનંદ કંદ સ્વરૂપ છે, આનંદનું સ્વરૂપ છે. એટલે નિર્વિધ આનંદ જેનામાં પ્રગટ થતો હોય છે એ નિર્ધન છે. અમારા પટેલ વૈષ્ણવ નિર્ધન હતા. કે નિર્ધન હતા, બાહ્ય સાધનો રહિત,
એની પાસે કોઈ સાધન નહોતું. નિસાધન કહેવાય એને, નિસાધન હતા. પેલા બધા વૈષ્ણવ પાસે સાધન હતા, દ્રવ્ય હતું, સરંજામ હતો, 2 મહિના સુધી નિર્વાહ કરવા માટેની તમામ સામગ્રી એમની પાસે હતી. પરંતુ મારા આ વૈષ્ણવ જોડે કંઈ કરતાં કોઈ સાધન નહોતા. કારણ કે સાધનવત થઈ એટલે પ્રમાણભૂત શ્રી ઠાકોરજીની, શ્રી શ્રીનાથજીની અને શ્રી ગોસાઈજી દર્શનાર્થે સંઘ નીકળ્યો છે. સાધનવત, પોતે સાધન કરીને નીકળ્યા છે, અને તે પણ કેવા સકામ છે. જ્યારે આ નિસાધન છે, એની પાસે કોઈ સાધન નથી, કેવળ એની પાસે છે તો પોતાની ભીતરમાં બિરાતો નિર્વિધ આનંદ, પ્રભુ માટેનો જે પ્રેમભાવ છે, એનો પ્રેમભાવની ઉત્તમતા કેટલી છે. કારણ કે સખી કોણ છે? માલિની સખી છે. એની પાસે કેવળ પ્રભુને સુખ દેવાનો ભાવ છે, પોતાને સુખ લેવાનો કોઈ ભાવ નથી, કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ મનોરથ નથી. મનોરથ છે તો એટલો જ મનોરથ છે કે મારા પ્રભુને, મારા ગોસાઈજી પ્રભુને આનંદ આવે, એમને સુખ મળે, એ ભાવ એમની ભીતરમાં હતા. અને એ નિર્વિધ આનંદ એમની પાસે તો માટે નિર્ધન હતા. ત્યારે પોતે વિચાર કર્યો, હું શું કરીશ, મારી પાસે તો કશું છે નહીં. ઉત્તમતા બતાડી છે ગોકુળનાથજીએ. આમ બાહ્ય પ્રકારથી, મહાત્મ્ય પ્રકારથી જોવા જઈએ તો દ્રવ્યહીન હતો, એની પાસે કોઈ પ્રકારથી ખાલી એક પોતાના ખભે નાખવાનો અંગૂછો હતો, એ સિવાય જો કોઈ નહોતું સાધન. આગળ વાર્તામાં અંગૂછાનો પ્રકાર બી ખોલ્યો છે. અંગૂછો કોને કહેવાય, કયા ભાવથી વાર્તામાં શ્રી ગોકુળનાથજીએ આ લખ્યું હશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ તો એના ભાવ પ્રગટ કરે છે, પરંતુ વિશેષ કારણ કે આચાર્ય શ્રી મહાપ્રભુજી જ્યારે આચાર્ય જ્યારે ભાવ પ્રગટ કરતા હોય છે, ત્યારે એ ભીતરના રસાત્મક ગૂઢ ભાવોને થોડા પોતે આચ્છાદિત કરીને લખતા હોય છે. જ્યારે ભગવતી વૈષ્ણવ હોય એ સ્વતંત્ર છે, એને એમાં હૃદયમાં પ્રમેય કૃપાબલ શ્રી મહાપ્રભુજી બિરાજતું હોવાથી એ શબ્દને ભીતરમાં ડૂબકી મારી અને રત્ન કાઢી લાવતો હોય છે. તો અહીંયા આગળ આ નિર્ધન વૈષ્ણવ વિચાર કરે, મારી પાસે તો કશું નથી, નિસાધનતા પોતાની છે, કેવળ પ્રભુના સુખાત્મક તાપાત્મક ભાવ છે, અન્યથા કંઈ નથી. ત્યારે મનમાં એમને કહ્યું કે હું કેમ કરીને જઈશ. તો પોતે નિર્ધાર કર્યો કે જ્યાં સુધી જે વૈષ્ણવના ઘરે પ્રસાદ મને લેવડાવશે, જે વૈષ્ણવ એના ઘરે મને પ્રસાદ લેવડાવશે ત્યાં સુધી પ્રસાદ લઈશ, અન્યથા હું ભિક્ષા માગી અને નિર્વાહ કરીશ. જો અહીંયા ગોકુળનાથજીએ બહુ સુંદર કીધું. આ વાર્તામાં એવું સુંદર કે જે કોઈ વૈષ્ણવ ઘરે મને પ્રસાદ લેવડાવશે. હવે જ્યારે યાત્રાનો પ્રારંભ થઈ જવાનો છે, તો યાત્રાનો પ્રારંભ થશે તો ત્યાં ઘર શબ્દ ક્યાં આવશે? ઘર ક્યાં છે? ઘર તો મૂકીને જવાના છે. અધિભૌતિક જે પોતે રહેતા હોય, ઘર તો મૂકીને જવાના છે. કે યાત્રામાં તો પડાવ આવે, ઘર ના આવે, પડાવ થાય. અહીંયા ગોકુળનાથજીએ ઘર શબ્દ લખ્યો છે કે જે વૈષ્ણવના ઘરે મને પ્રસાદ લેવડાવશે ત્યાં લઈશ. તો ઘર કોને કહેવું? આપણે યાત્રા તો ચાલી રહી છે, તો મુકામ થાય તો ત્યાં પડાવ પડે. પરંતુ અહીંયા આગળ બહુ સુંદર ભાવ એમાં પ્રગટ થાય, પ્રમેય કૃપાના ભાવ પ્રગટ થાય. વૈષ્ણવ રાધામાં મનોરથ જાગ્યો કે પ્રમેય કૃપા બલથી આ વૈષ્ણવ, આ સંઘ, આ ભગવત મંડળીમાં જે કંઈ મને ભગવદ્ ગુણાનુવાદનો પ્રસાદ મને મળશે પ્રમેય કૃપા બલથી. જ્યારે વૈષ્ણવ કૃપા કરી અને ભગવદ્ ગુણાનુવાદ, કારણ કે હંમેશા યાત્રામાં કેવળ ભગવદ્ ગુણાનુવાદનું ચરવણ કરતાં કરતાં યાત્રા થાય. તમે ગિરિરાજજીની પરિક્રમા કરતા હશો તો સુનમુન તમે નહીં જ કરતા હોય, હૃદયમાં ભગવત નામનું ગુંજન ચાલતું હોય, ભગવત નામ લેતા લેતા એ ગિરિરાજજીની પરિક્રમા આપણે કરીએ છીએ. તો અહીંયા પણ આ એક યાત્રાનો પ્રકાર છે. કારણ કે અહીંયા આધિદૈવિક શ્રીનાથજીવાળા દર્શન શ્રી ગોસાઈજી પોતાના ગુરુ છે, એના ચરણોમાં સમર્પિત થવા માટે સંઘ નીકળ્યો. તો વૈષ્ણવના હૃદયમાં નિર્ધન વૈષ્ણવ, પટેલ વૈષ્ણવ હૃદયમાં ભાવ હતો જ્યાં સુધી મને, કારણ કે એને ઉદર પોષણની વાત નથી, એ બાહ્ય પ્રકાર છે ઉદર પોષણ. અહીંયા ભાવ પોષણ, આત્માના ભાવનું પોષણ, કે જ્યાં સુધી આ ભગવત મંડળી મને, જ્યાં સુધી પ્રમેય કૃપાથી ભગવત ગુણાનુવાદનું મને ચરવણ કરાવશે, તો ત્યાંથી મેં મારા ભીતરનો આત્માનો જે ભોગ જે છે, એ પ્રેમરસનો ભોગ, મારા ભાવનું પોષણ મેં ત્યાંથી કરીશ. અગર જો પ્રમેય કૃપાબલથી મને એ પોષણ નહીં મળે તો હું ભિક્ષા લઈને ગુજારો કરીશ. તો ભિક્ષા શબ્દ મૂક્યો. ભિક્ષાના 2 અર્થ થાય કે માગી લેવું, કોઈની પાસે યાચક બનીને માગવું, અને જે આપે એમાં પોતાનો નિર્વાહ કરવો. એક તો દીનતાવાળા છે, નિસાધન છે અને સંતોષી છે. મહત્વાકાંક્ષા કોઈ નથી, મને આ જ જોઈશે, આટલું જોઈશે, જે મળશે. નિસાધન છે, દીનતાવાળા છે અને સંતોષી છે.
આપણે ત્યાં ગુજરાતીમાં કહીએ છીએ સંતોષી નર સદા સુખી, તો પોતે સંતોષી છે. તો અહીં આગળ ઘર શબ્દ કહેતા કે જે વૈષ્ણવ હૃદય એ ઘર છે, હૃદય એ ઘર. જે વૈષ્ણવ પોતાના હૃદયમાંથી મારા ભાવનું ભગવદ્ ગુણાનુવાદથી એ ભાવનું મને પોષણ આપશે, એ પ્રસાદી ગ્રહણ કરી મારા ભીતરના આત્મભાવનું હું પોષણ કરીશ, અન્યથા હું ભિક્ષા માંગીશ. તો ભિક્ષાનો અર્થ શું થાય? ભિક્ષા એટલે ભગવદીય, એટલે ભ એટલે ભગવદીય અને ઈક્ષા એટલે આંખ. ઈક્ષા એટલે આંખ, કે જ્યારે મને પ્રમેય કૃપા બળથી મારા ભાવનું પોષણ નહીં મળે ત્યારે મેં એવા ભગવદીય પાસે જઈ અને યાચના કરીશ. કેવા ભગવદીય? તો કહે છે શ્રી વિઠ્ઠલ નાથ બસતજીએ જાકે તાકી રીતિ પ્રીતિ છબી અતિ ન્યારી, પ્રફુલ્લિત બદન કાંતિ કરુણામય નયનન મેં ઝલકત ગિરધારી. કે એવા ભગવદી ઈચ્છા કહેતા આંખ, એવા ભગવદીની આંખમાં જ્યાં મને ઠાકોર છે મારા ભાવનું પોષણ મને એવા દર્શન થતા હશે, એવા ભગવદીની સન્મુખમાં જે હું યાચક બની અને ભગવદ્ ગુણાનુવાદ ભાવનું, મારા આત્માના ભાવનું પોષણ કરીશ, એ ભિક્ષા છે. કારણ કે મોટાઓ જ્યારે કંઈ પણ લખતા હોય એના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રિવિધ પ્રકારના ભાવો એમાં સમાયેલા હોય છે. બસ આપણે વૈષ્ણવ હૃદયમાં જઈશું તો વૈષ્ણવ હૃદયનો ભાવ આપણને મળશે. એનો ભાવ ઉદર પોષણનો નથી, અહીં આત્માના ભાવનો પોષણનો ભાવ છે. કારણ કે જે બીજભાવ હતો એ દર્શન થતાં બ્રહ્મ સંબંધ થયો છે, હવે એમાં અંકુરિત થવા લાગ્યું છે, તાપભાવની વૃદ્ધિ થઈ રહી છે, ઉત્કંઠા વધી છે ગોસાઈજી પ્રભુ ચરણની સન્મુખ જવાની, એ તાલાવેલી લાગી છે. એ તાલાવેલી તાપ જે વધી રહ્યો છે એ તાપને ભાવનું પોષણની જરૂર છે. તો ભાવનું પોષણ ક્યાંથી મળશે? તો પ્રમેય કૃપાબળથી એ કોઈ પણ વૈષ્ણવ જ્યારે પોતાના હૃદયના એ ઘરમાંથી મને પ્રસાદ લેવડાવશે તો હું લઈશ, નહીં તો કોઈ ભગવદી પાસે જઈશ. આ પ્રકાર છે. કારણ કે પ્રસાદનો પણ પુષ્ટિમાર્ગ એ શબ્દાર્થ એટલો સુંદર છે. પ્રસાદ પ્રેમનો સાદ ઇતિ પ્રસાદ, પ્રેમનો સાદ ઇતિ પ્રસાદ. જ્યારે ઠાકોર જે ઉચ્છિષ્ટ આપણે લઈએ છીએ, જ્યારે ઉચ્છિષ્ટ લઈએ છીએ, પ્રસાદ છે, કારણ કે એ ઉચ્છિષ્ટમાં પ્રભુનો પ્રેમરસ બિરાજે છે. અને જ્યારે એ સામગ્રી જ્યારે આપણે ઉદરમાં લઈએ છીએ ત્યારે પ્રભુનો પ્રેમ એમાં સંવલિત હોય છે. એ પ્રસાદ જે છે, પ્રભુનો સ્પર્શ થયો છે, એ જ્યારે જાય છે ત્યારે પ્રભુ માટેનો વિશેષ પ્રેમનો વિરહાત્મક સાદ પ્રકટ થાય, એનું નામ પ્રસાદ. નહીં તો એને કહેવાય ખાવાનું, જમવાનું. હજુ ભોજન શબ્દ હું નથી બોલતો કામ, કારણ કે ભોજન શબ્દ પણ પુષ્ટિમાર્ગમાં ઉત્તમ છે. કારણ કે ભોગ જન્ય ઇતિ ભોજન, જે જન ભોગવવા લાયક છે, જે સામગ્રી, જે સ્વરૂપ, જે સખી, જે વ્રજભક્ત પ્રભુને ભોગવવા લાયક છે, કે એની ભીતરમાં બિરાજતો પ્રેમરસથી પ્રભુને આનંદ આવે છે, એવા પ્રભુના જે ભોગજન છે એ ભોજન આવે છે. પરંતુ એ જમવાનો શબ્દ થાય. તો આગળ ભિક્ષા લઈને હું નિર્વાહ કરીશ, એવા પટેલ વૈષ્ણવના ભીતરમાં ભાવ બિરાજતા હતા. અને આ પ્રકારથી જ્યારે કેટલાય દિવસો થયા છે આ પ્રકારનો પોતે નિર્વાહ કરે, ત્યાર પછી ગોકુળનાથજી કોઈ પ્રકાર નથી લખ્યો કે એને ક્યાં સુધી એને પ્રમેય કૃપાબળથી વૈષ્ણવ પ્રસાદ દેવડાવ્યો અને ક્યારે એને ભિક્ષા માંગી, એનો કોઈ ઉલ્લેખ નથી. એનો ઉલ્લેખ નથી. એટલે વૈષ્ણવ હૃદયના ભાવની જાગૃતતા આપણને બતાવી. એ ઉત્કમ તીવ્ર જેનો ભાવ જે છે, પોતાના ગુરુ કે પોતાના ગોવર્ધન ધરને સન્મુખમાં જવાનો, એને મળવાનો, એને સમર્પિત થવાનો, જેને તાલાવેલી લાગી છે, એને માટે પ્રભુ સર્વ કંઈ સુલભ કરતા હોય છે. ઠાકોરજી સમયે કૃપારસનું દાન કરી અને સમસ્ત આવનાર જે વિપત્તિ કે અવરોધાત્મક હોય છે એ પ્રભુ જ દૂર કરતા હોય છે. જ્યારે એ ભાવ જ જાગે છે તો સમજો. આપણા રામદાસજી હતા, તો જ્યારે મહાપ્રભુજી ભૂતલ પરિક્રમા કરી ત્યારે ઊંધા પગલે પગલે માર્ગ સાફ કરતા હતા, પ્રભુના સુખનો વિચાર કરતા હતા. અને એ પ્રભુ વલ્લભના સુખનો વિચાર કરી ઊંધા પગલે માર્ગ સાફ કરતાં કરતાં, એટલે કે એમાં આવતા તમામ અવરોધો દૂર કરતાં કરતાં વલ્લભને ભૂતલ પરિક્રમા, મારા પ્રભુને, મારા વલ્લભને પરિશ્રમ ન પડે. તો પ્રેમ તો પરસ્પર હોય, એક પક્ષીય પ્રેમ ક્યારેય ન હોય. અહીં તો પરસ્પરનો પ્રેમ, કારણ કે સમર્પણનો માર્ગ છે ને. સમર્પણનો ભાવાર્થ જ એ થાય કે સમ એટલે સમાન, અર્પણ એટલે સામ સામે અર્પણ કરવું, એનું નામ સમર્પણ છે. જ્યારે આપણે જે કંઈ ધરીએ છીએ, જે કંઈ આપણે સમર્પિત કરીએ છીએ, એવું જ સમર્પિત પ્રભુ પણ કરતા હોઈએ. જ્યારે આ ભગવતી હૃદયમાં ઉત્કટ પ્રેમભાવ જાગૃત છે, તાપાત્મક પ્રેમ એનામાં બિરાજી રહ્યો છે,
શ્રી ગોસાઈજીને તાલાવેલી લાગી છે દર્શન કરવાની, ત્યારે ગોસાઈજી પ્રભુ ચરણના હૃદયમાં પણ આ દૈવી જીવ માટે એટલો જ પ્રેમ છે, એમને પણ એટલી તાલાવેલી છે કે બેગી આ સખી આ વૈષ્ણવરાજ મારા શરણે આવે અને હું પણ એ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે એ જ ગોસાઈજી પ્રભુ ચરણ એના માર્ગની જે કંઈ અવરોધાત્મક પ્રકારો છે એ જ દૂર કરે છે. માટે ગોકુળનાથજીએ આ પ્રકાર કોઈ લખ્યો નથી કે એને ક્યાં સુધી વૈષ્ણવના ઘરનો પ્રસાદ મળે કે ક્યારે એને ભિક્ષા માગે. ત્યાંથી ફલિત થાય છે આ પ્રકારના ભાવો અહીં આગળ ફલિત થતા હોય છે. વાર્તા તો એક જ પ્રસંગની છે, ઉત્તમતામાં અધિકતા છે. એટલે હું ક્રમશઃ બબે લીટી યાદ કરી એનામાં બિરાજતા સપ્ત સ્વરૂપના ભાવો અને વૈષ્ણવ હૃદયના બિરાજતા ભાવો શ્રી ગોસાઈજી પ્રભુચરણના હૃદયમાં આ ભાવોને આપણે ઉજાગર કરી આપણે આપણા ભીતરમાં આત્મસાત કરવું છે કે હે વાલા, અમને પણ આવા ભાવોનું દાન ક્યારે થાય. આપણે નાથદાર કે વ્રજમાં ઘણી વખત જઈએ છીએ, પરંતુ જ્યાં વૈષ્ણવના હૃદયમાં તાપાત્મક ઉત્કંઠા છે, એ તાલાવેલી જે છે, એ તલબ જે છે, એ પ્રેમરસનો ઉભાર જે છે, એ ભાવ આપણામાં ક્યારે આવે એનો તાપ આપણે કરવાનો છે. માટે હું આ પ્રકારથી ધીમી ગતિએ આ વાર્તાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અહીં આગળ ઘણો સમય થયો, ચાલતા ચાલતા આ વૈષ્ણવનો આ ક્રમ ચાલી રહ્યો છે. પોતાના તાપભાવનું પોષણ કરતાં 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 આ સંઘની સાથે પોતે જઈ રહ્યા છે. તો એમ જતાં જતાં શ્રીનાથજી બાવાના દર્શને ગયા છે. મને એવું થાય છે મારા પ્યારા વૈષ્ણવ, સમય થોડો વધી ગયો છે, એટલે આજની આ વાર્તાનો આ એક ભાગ તરીકે હું આગળ શ્રી ગોકુળનાથજીના ચરણોમાં આ બોલાયેલા ભાવ શબ્દોને, આ ભાવના સ્વરૂપને, આ ભાવના રસને સમર્પિત કરું છું. અને અહીં આગળ અલ્પવિરામ લઈ આ જ વાર્તાનો ભાગ 2થી પછી પુનઃ પાછા આ જ વાર્તાની ત્યાંથી આપણે શરૂઆત કરીશું. એ ભાવ સાથે આપ સર્વને શ્રી ગોકુળનાથજી આવા ભગવદીઓ આપણાને એવા કૃપા ભાવનું દાન કરે, એ જ ભાવ સાથે મેં ગોકુળનાથજીના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.